જૂનાગઢના કેશોદ પંથકના ખેતરો બેટમાં ફેરવાયા છે। કેશોદ પંથકમાં 23 ઇંચ વરસાદ વરસ્યા બાદ જમીન ત્યાં જળની સ્થિતિ। કેશોદથી સામરડા જવાના માર્ગ પર ખેતરોમાં દરિયાની જેમ પાણી વહેતા થયા। મગફળીના ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાની। એબીપી અસ્મિતાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી। કેશોદ પંથકના ખેતરો પાણીમાં ગરકાવ થયા। કેશોદ પંથકમાં જમીન ત્યાં જળની સ્થિતિ છે। કેશોદ પંથકના ખેતરો જાણે મહાસાગર બન્યા હોય તેવા આ દ્રશ્યો પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કેશોદ કે જ્યાં ચારે બાજુ માત્ર ને માત્ર જળનું જ માવડું। ત્યારે આ કેશોદની સ્થિતિ છે કે જે કેશોદ પંથક જે બેટમાં ફેરવાયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ સોની પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી કુશાંગ, હાલ અત્યારે શું સ્થિતિ? જો કેશોદ અને માંગરોળમાં ગઈકાલે 22 થી 23 ઇંચ વરસાદ પડવાની ઘટનાના બદલે હવે જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે ખેતરના નહીં પરંતુ દરિયાના હોય તે પ્રકારની અનુભૂતિ થશે। અમારી પાછળ આપ મગફળીના ખેતરો જોઈ રહ્યા છો અને અહીંયા આગળ સ્થિતિ જુઓ। જે રીતના વરસાદ પડ્યો છે અને ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું તે બાદ આ ખેતરોની હાલત અત્યારે જોઈને પ્રથમ દ્રષ્ટિએ એ પ્રકારે એક આભાસ ઊભો થાય કે આ કોઈ ખેતર નથી પરંતુ બેટ કે દરિયો છે, પરંતુ હકીકતમાં ખેતરો છે અને જ્યાં પણ નજર પડે ત્યાં આગળ દૂર દૂર સુધી પાણી જોવા મળી રહ્યા છે। કેટલાક ખેડૂતો અહીંયા આગળ પહોંચ્યા છે, વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કે તેમનું શું કહેવું છે આ પાણી અહીંયા આગળ ભરાયેલા છે તેમને લઈને। આ પાણી જગ્યા શું છે, ખેતર છે કે ખેતર છે? પરિસ્થિતિ કેમ થઈ? પરિસ્થિતિ છે ને નદી નાળા કોઈ તૂટી ગયા છે એટલે વરસાદ આવ્યો એના કારણે વરસાદને સેલને કારણે થયો છે। સેલને ઉપરથી પાણી આવ્યું ને કારણે ડેમમાં જે પાણી આવ્યું ડેમમાંથી પાણી ઓસિંદા છોડી મૂક્યા। શેનું ખેતર શેના છે? મગફળી? મગફળી થાય, આમાં ચણા થાય, બધું થાય। પાણી ઓસર છે ક્યારે? તો 10-15 દિવસ પછી 10-15 દિવસ પછી। પણ દર વર્ષે આ પ્રકારની સ્થિતિ? હા, દર વર્ષે। અત્યારે પરિસ્થિતિ જ્યાં પણ નજર જાય ત્યાં આગળ પાણી જોવા મળી રહ્યું છે, તો નુકસાન થાય ખેડૂતોને આના કારણે? ખેડૂતો નુકસાન જ થાય ને આ બધા નુકસાન જ થાય। ખેડૂત આપણી સાથે જોડાયા હતા અને અન્ય પણ અહીંયા ખેડૂત જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આ ખેતર છે કે દરિયો છે? અહીંયા આગળ ખેતર છે। આ પ્રકારની પરિસ્થિતિ થવાનું કારણ શું? ગઈકાલે વરસાદ આવ્યો અને ડેમમાંથી પાણી છોડાય એના કારણે થયું? પાણી વધારે આવ્યું નહીં સાહેબ। દર વખત આ સ્થિતિ છે ના, એટલું ન હોય, પાણી અત્યારે વધારે છે। અમારે જ્યારે જરૂર હોય ત્યારે પાણી આપતા નથી લોકો, જ્યારે જરૂર હોય તેથી પાણી નથી થતા, ઓચિંતા પાણી છોડી મૂકે લોકો। ડેમના દરવાજા ખુલ્યા હતા? હા, ઓચિંતા પાણી કાઢી મૂકે। કેશોદના ખેડૂતો અહીંયા આગળ આપણી સાથે જોડાય છે, તેમનું કહેવું છે કે પાણીની જરૂર હોય ત્યારે પાણી છોડવામાં આવતું નથી અને જ્યારે આવશ્યકતા ન હોય ત્યારે ડેમના 12 દરવાજા છે તે અહીંયા આગળ ખોલી નાખતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। પ્રથમ દ્રષ્ટિએ આ કોઈ દરિયો લાગે પરંતુ આ દરિયો નથી। ખેડૂતો સાથે વાતચીત થઈ, તેમણે પણ પુષ્ટિ કરી છે કે આ દરિયો નથી પરંતુ ખેતરો છે। મગફળી અને ચણાના પાક અહીંયા આગળ ખેતરોમાં લેવામાં આવતા હોય છે, પરંતુ તેની હાલત જોઈને અત્યારે એ પ્રકારની સ્થિતિ લાગી રહી છે કે રસ્તાની બંને તરફ જાણે કોઈ પાણીનો જળસ્ત્રોત વહેતો હોય અને મોજા પણ અહીંયા આગળ એ પ્રકારના ઉછળી રહ્યા છે કે જાણે કોઈ દરિયા કિનારાનો અહેસાસ થતો હોય, પરંતુ હકીકતમાં ડેમમાંથી પાણી છોડવામાં આવતા અને તેની સાથે કેશોદ અને માંગરોળમાંથી 22-23 ઇંચ વરસાદનું જે પ્રમાણ નોંધાયું છે તેના કારણે ખેડૂતોએ અત્યારે રડવાનો વારો આવ્યો છે। 10-15 દિવસ જેટલો સમય લાગશે આ પાણી છે તે ઓસરતા, પરંતુ તેની પહેલાં આ તમામ પાક છે તે નિષ્ફળ જશે અને ખેડૂતોને તે પણ એક ભીતિ છે કે જ્યારે સરકાર તરફથી ખેડૂતોને પાણી જોઈતું હોય ત્યારે છોડવામાં નથી આવતું અને જ્યારે જરૂર ન હોય ત્યારે એકાએક કોઈ પણ જાણ કર્યા વગર ડેમના 12 દરવાજા ખોલી નાખવામાં આવે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેની સાથે આ પ્રકારની ઘટના લાંબા સમય બાદ થઈ છે, જેના કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેનો પણ અંદાજ આ પાણી ઓસર્યા તે બાદ આવશે। જી કુશાંગ, માહિતી બદલ આભાર। તો કેશોદ પંથકના દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। સંવાદદાતા કુશાંગ પણ આપણી સાથે જોડાયા હતા અને જેઓએ જણાવ્યું કે જે ખેતરો છે તે તમામ જે દરિયામાં તબદીલ થઈ ગયા છે। ખેતરોમાં એ પ્રકારે પાણી ભરાયા છે કે જાણે આ ખેતરો દરિયો હોય। ત્યાં મગફળીનો પાક ખાસ કરીને ખેડૂતો લેતા હોય છે। આશરે 10 થી 15 દિવસ લાગશે આ પાણી ઉતરતા। 2 દિવસમાં માંગરોળ પંથકમાં 40 ઇંચ વરસાદ ખાબક્યો। માંગરોળના મોટા ભાગના વિસ્તારમાં જળબંબાકાર। સાગર દર્શન સોસાયટીમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા। ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ઘૂસી જતા ઘરવકરીને પણ નુકસાન થયું। માંગરોળની સોસાયટીઓ બેટમાં ફેરવાઈ। અવરજવર માટે લોકો હોડીનો સહારો લઈ રહ્યા છે।
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં તબાહી મચાવી છે અને જ્યાં જોવો ત્યાં જળભરાવની સ્થિતિનું નિર્માણ થયું છે। જે માંગરોળના બંદર વિસ્તારમાં આવેલ સાગર સોસાયટીના દ્રશ્યો છે। એબીપી અસ્મિતા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ વિસ્તારના ઘણા એવા મકાનો છે જેમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, કળશમાં પાણી ભરાયા છે, લોકો પણ હોડીનો સહારો લઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે વરસાદ પડ્યો છે, જે વરસાદે તબાહી મચાવી છે, જોઈ શકાય છે લોકો પણ એક તરફ કળશમાં પાણી ભરાયા છે। તેમના બાળકોને વરસાદી પાણીનો આનંદ માણવા માટે થઈને બેસાડીને જઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે વરસાદ પડ્યો છે તેણે અનેક સોસાયટી, માંગરોળની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। આપણી સાથે અહીંના સ્થાનિક એક ગૃહિણી પણ જોડાયા છે। આપણે એની સાથે પણ સંવાદ કરીશું અને પરિસ્થિતિ જાણીશું કે કેવી પરિસ્થિતિ હતી, ક્યારે વરસાદ પડ્યો છે। બેન, શું નામ છે તમારું? કમલાબેન ગુસ્સે બેન, કેવું પાણી આવ્યું? પાણી તો બહુ આવ્યું તો ઘરમાં ભરાઈ ગયું હતું પાણી। હા, આખી રાત એમને હતા, હમણાં જ પાણી નીકળ્યું છે। આખી રાત એમને હતા કેટલા ઘરોમાં પાણી ગયું? પાણી તો અમે આટલું ઘરમાં ગયું હતું પાણી। હા, આખા ઘરોમાં પાણી છે, હમણાં જ ઉતરીએ પાણી। અમે પલંગ બધી ઊંચું બધી કરી કાઢ્યું હતું, બધી વસ્તુ પલંગ ને બધી। કઈ સોસાયટી છે? સાગર સોસાયટી। હા, દર વર્ષે આવું થાય? દર વર્ષે એમ થાય। કોઈને ધ્યાન આપતું પ્રશાસન? નહીં, કોઈ અહીં ધ્યાન રાખતું નથી, એમ જ ને। ચોક્કસથી આ હતા અહીંના સ્થાનિક ગૃહિણી, જેઓએ કહ્યું છે કે પ્રશાસન આમાં કોઈ ધ્યાન આપતું નથી, જેના કારણે દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય। ફરી એકવાર આપણે એ દ્રશ્યો બતાવી, જોઈ શકાય છે આખી સોસાયટી જળબંબાકાર છે। અહીંયા જે વસવાટ કરતા આખો વિસ્તાર છે તેના અનેક ઘરોની અંદર આ વરસાદી પાણી ભરાયા છે અને લોકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। અહીંયા પણ 3 દિવસથી માંગરોળમાં જે અનરાધાર વરસાદ વરસ્યો છે, 40 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, જુનાગઢ। જુનાગઢના માંગરોળમાં આવેલ બંદર વિસ્તારમાં સાગર સોસાયટીમાં જે પાણી ભરાયા છે, એબીપી અસ્મિતા અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। હું આપને દ્રશ્યો બતાવીશ। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કે આખી સોસાયટીના દ્રશ્યો છે અને આખી સોસાયટીમાં કળશમાં પાણી ભરાયા છે। અનેક ઘરોની અંદર આ વરસાદી પાણી ઘૂસ્યા છે, લોકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે સતત આજે બીજા દિવસે પણ આ ઘરો છે તે પાણીની અંદર છે। આખે આ સોસાયટીના દ્રશ્યો છે, જોઈ શકાય છે સોસાયટીની અંદર જે વરસાદી પાણી ઘૂસ્યા છે, જેના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીમાં છે। હું આપને આગળની સાઈડના પણ દ્રશ્યો બતાવીશ। જોઈ શકાય છે આગળની સાઈડના દ્રશ્યો, આખી સોસાયટી છે તે પાણીમાં ગરકાવ થઈ છે। એબીપી અસ્મિતા અત્યારે અહીંયાથી સ્થાનિક બોટના મારફત આ સોસાયટીની અંદર પહોંચ્યું છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યું છે અને આ એબીપી અસ્મિતાના કેમેરામાં આ ભયાનક દ્રશ્યો કેદ થયા છે, કારણ કે કળશમાં આ વિસ્તારની અંદર પાણી ભરાયા છે, લોકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। ગઈકાલે અહીંયા 22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। જો 3 દિવસની વાત કરવામાં આવે તો 3 દિવસમાં ટોટલ અહીંયા 40 ઇંચ વરસાદે તબાહી મચાવી દીધી છે અને આખો વિસ્તાર છે એ જળબંબાકાર કરી દીધો છે। એટલે કહી શકાય કે જે વરસાદની તબાહીના જે દ્રશ્યો સામે આવ્યા છે। માંગરોળ પંથકમાં ખૂબ સારો વરસાદ તો પડ્યો છે, પરંતુ અનેક વિસ્તારોને અસરગ્રસ્ત કર્યા છે, જેને લઈને સ્થાનિકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। એટલે કહી શકાય જે એબીપી અસ્મિતાએ આ વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે અને અહીંયાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। સોસાયટીની અંદર ક્યાંક કળશમાં તો ક્યાંક ગોઠણસમાં પાણી ભરાયેલા જોવા મળે છે। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, જુનાગઢ। કે જ્યાં માંગરોળમાં મેઘતાંડવ, માંગરોળમાં 2 દિવસમાં 40 ઇંચથી વધુ વરસાદથી જમીન ત્યાં જળની સ્થિતિ, માંગરોળની સોસાયટીઓ જળબંબાકાર, માંગરોળના માર્ગો અને સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ, લોકોના ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા। એબીપી અસ્મિતાની ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, જ્યાં પ્રશાસનની ટીમ ન પહોંચી ત્યાં એબીપી અસ્મિતા પહોંચ્યું। માંગરોળના બંદર વિસ્તારમાં આવેલી સાગર સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે અને અનેક ઘરોની અંદર આ વરસાદી પાણી ઘૂસ્યા છે। હું આપને દ્રશ્યો બતાવી, જોઈ શકાય છે આ આખા ઘરની અંદર આટલું પાણી ભરેલું છે, ગોઠણડૂબ પાણી ભરેલા છે,
લોકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે વરસાદી પાણી ઘૂસતા તેઓની ઘર વખરી સહિતના સામાનને ખૂબ મોટી નુકસાની થઈ છે અને જે ઘર વખરીનો જે સામાન છે તે પણ પલળી ચૂક્યો છે, એટલે પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. હું આપને ઘરના દ્રશ્યો બતાવી, જોઈ શકાય છે આ ઘરોની અંદર જે અહીંયા તેઓનું અનાજ પણ રાખેલું છે અને અનાજ પણ પાણીમાં છે. સાથે સાથે આ બંને ઘરની બંને રૂમના દ્રશ્યો છે. આ પહેલા રૂમમાં જો અનાજ રાખેલું છે અને અનાજ પણ પાણીની અંદર છે. સાથે સાથે અહીંયા જો બેડ અને અન્ય જે ચીજ વસ્તુ છે, ઘરવખરી છે, તેમાં પણ જોઈ શકાય છે બેડની અંદર જે ઊંચો કરીને રાખવામાં આવ્યો છે, કારણ કે નીચે પાણી છે. આખા ઘરોની અંદર જે પાણી ભરાયા છે, જેને લઈને પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે. બેન, શું નામ છે તમારું? ધનકોરબેન, આમાં અમે કેમ રસોઈ બનાવીએ ભાઈ? પાણી જેમ બહુ જ આવે, સરકારને કંઈક કરાય ને, કંઈક ઓલું કરાય ને. અમે કાલના સુતાય ને જમ્યું નથી કાલનું ભાઈ. અમે કાલનું કઈ અમે કેમ સગવડ હોય તો અમે જમીએ ને, તો બેનના ઘરથી પાણી લઈને રસોઈ બને, કેમ કે પાણી જ ભરાઈ ગયા તો પાણી ક્યાં ભરવા જઈએ અમે ભાઈ? ઘર વખરી કેટલી પલળી છે? જો ને આ બધું છે, બધું ઊંચું નીચું કર્યું. બીજા માણસો આવ્યા હતા ને એ મદદ, અમે તો 2 માણસ, 2 ને બીમારીઓ તકલીફ, તે બીજા માણસો છે ને કે આવ્યા મદદ ને કરવા લાગ્યા. સોસાયટીમાં કેટલા ઘરોમાં પાણી ભરાણું? કેટલાય ઘરોમાં ભરાય છે. ત્યાં ભાઈના તો બધે નાના જો મારી બીજી દીકરી છે ને પાછળ, એના તો આખા મસાલા બગડી ગયા ભાઈ. કેટલી છે ત્યાં કિચનમાં કેમ અમે રસોઈ બનાવીએ? ક્યારે પાણી ભરાણા હતા? કાલ ના ભરાઈ ગયા ભાઈ. કોઈ આવ્યું નથી તંત્ર વાળા? કોઈ? અમે તો ઘરમાં ને ઘરમાં જ છીએ. તમને કેમ? અમે તો બધી ઊંચા નીચા જ કરતા હતા ભાઈ. તમને ખબર નહીં કે કોણ આવે છે. આ મકાનોમાં બધા ઊંચા નીચા બધી સગવડો કરતા હતા. ચોક્કસથી મહિલાઓ પણ આક્રોશ છે, કારણ કે આ આખો જે વિસ્તાર છે તેના અનેક ઘરોની અંદર જે વરસાદી પાણી ભરાયા છે, ઘર વખરી પણ પલળી ચૂકી છે, એટલે લોકોમાં પણ ચોક્કસ આક્રોશ હોય છે. પરંતુ આ જે વિસ્તારના દ્રશ્યો જોવા મળ્યા છે તે બહુ અતિ ભયાનક છે, કારણ કે આખો પંથક છે તેમાં વરસાદી પાણી કડકડ સુધી ભરાયેલા જોવા મળે છે. અર્જુનવાળા, ABP અસ્મિતા, જુનાગઢ.